મારું યાત્રા ચાલી છે, પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી. બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે. આ જ મારી પ્રાર્થના છે. અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું. દ્વારકાધીશ તો બધાના રાજ. તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો જે અમે તમને વિડીયો બતાવી રહ્યા છે એ એકદમ મિત્રો સાચો હોય છે, તો જ અમે તમને વિડીયો બતાવવાની કોશિશ કરી છે. તો મિત્રો આ મિત્રો મુકેશ અંબાણીના દીકરા એવા અનંત અંબાણી તો મિત્રો ભાવનગરથી જઈ રહ્યા છે દ્વારકાધીશ ચાલીને. તો આ મિત્રો એકદમ સાચી વાત છે મિત્રો. તો સોશિયલ મીડિયાના બહુ વિડીયા એમના આવે છે, એકદમ મિત્રો સાચી વાત છે. આટલો પૈસો હોવા છતાં મિત્રો અમુક વ્યક્તિ માનતા નથી કે આવા વ્યક્તિ ચાલીને ના જાય. તો આ મિત્રો તમને જે બતાવે સત્ય ઘટના મેં વિડીયોની અંદર બતાવીએ છીએ. તો મિત્રો અનંત અંબાણી ચાલીને જઈ રહ્યા છે ભાવનગરથી દ્વારકાધીશ. તો મિત્રો શું વજહ છે એમનું જવાનું એ બધું અમે આ વિડીયોને તમને બતાવવાના છીએ. તો નવા હોય તો અમારી ચેનલ તમે મિત્રો સબસ્ક્રાઈબર કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો એકદમ સાચી વાત છે. એ ચાલીને જઈ રહ્યા છે. આપણે એમના સાથે કિંજલ દવે પણ સેલ્ફી લેવા પહોંચી ગયા. આ મિત્રો એકદમ સાચી વાત છે. આ મિત્રો અનંત અંબાણી જો ચાલીને જઈ રહ્યા છે. તો મિત્રો ક્યાં પહોંચ્યા શું છે તમને આ વિડીયોની અંદર બતાવવાના છીએ. તો એકદમ સાચી વાત છે. સારું લાગે તો મારા વિડીયોને જેટલો બને એટલો શેર કરજો. તો આ મિત્રો જોઈ લો, અનંત અંબાણી પહોંચી ગયા છે દ્વારકાધીશ. તો મિત્રો દરિયાની અંદર ડૂબકી લગાવી રહ્યા છે. તમે જુઓ છો જે વિડીયો બનાવવા સાચો જ છે. તો મિત્રો જો અમે ડ્રોનથી તમને જેટલો બને એટલો વિડીયો લેવાની કોશિશ કરી છે. તો એમની સાથે પણ બોડીગાર્ડો પણ ઘણા છે, પોલીસ સ્ટાફ પણ મોટો છે. મિત્રો આવી રૂપિયા બહુ ગર્વની વાત કે મિત્રો ટ્રાફિક ફૂલ છે. મિત્રો સરકારે ફૂલ પહેરો એમના માટે કરેલો છે. મિત્રો વિડીયો લાગે સારો તો શેર કરજો, તો તમને ખબર પડી જાય આવા નવા વિડીયો તમને